નમસ્કાર દર્શક મિત્રો. આજે ઇતિહાસ વર્તમાન બેને ભેગા કરીને ભવિષ્યની વાત કરવી છે. કોઈ પણ દેશ માટે એનું સંચાલન સુચારુ રીતે થાય છે તે દિશામાં સઘન પ્રયાસ કરતી કોઈ સંસ્થા હોય તો તે ન્યાયતંત્ર છે. આપણે ત્યાં પણ આધાર સ્તંભો 4 છે લોકશાહીના: પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બ્યુરોક્રેસી, ન્યાયતંત્ર એટલે જ્યુડિશરી, સંસદ અથવા વિધાનસભા એટલે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ ધ પીપલ, અને એમની સાથે પોતાના પ્રતિનિધિઓ થકી સીધી જોડાનાર પ્રજા. ચોથો સ્તંભ છે અખબારો, માધ્યમો. દોસ્તો, આજે ન્યાયતંત્ર ને લગતી કેટલીક બાબતો ઉજાગર કરવી છે. દાખલા દલીલો સાથે ઉજાગર કરવી છે. કોઈ ટીકા ટિપ્પણ અથવા તો કોઈને વગોવવાનો અથવા તો જજમેન્ટલ બનવાનો એટલે પોતે ન્યાય તોડવાનો પ્રયાસ કરવાનો કોઈ ઈરાદો છે નહીં, હોઈ શકે નહીં. અને એટલા પૂરતી આ ચર્ચાને દેશ હિતમાં ભારત એક સમર્થ લોકશાહી દેશ ક્યારે બની શકે તે સંદર્ભમાં, એ પરિપ્રેક્ષ્યમાં તમે જુઓ તે માટે તમારી સામે મૂકું છું. હું તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ, તમારી ખુદની જ ચેનલ ધ રિયલ ડિબેટ, જેમાં નાટકબાજી નથી થતી, માત્ર રાજકારણના રાગડા રેડિયા નથી તણાતા, કોઈ નક્કર મુદ્દાને લઈને વાત કરવાનો અમારો અભિગમ છે. અને એટલે અમે નાના છીએ. નાના કેમ છે? કારણ કે અમારા સબસ્ક્રાઈબર 50,000 જ છે. 50,000થી ઓછા છે. હવે થશે 50,000. જવાબદાર કોણ? જવાબદાર તમે, કારણ કે તમે સબસ્ક્રાઈબ નથી કરતા અને બીજાને કરાવતા નથી. અથવા તો અમે, કે અમે તમને આકર્ષી શકીએ એ પ્રકારનું પીરસતા નથી. બેમાંથી જે કંઈ સાચું હોય તે, પણ અમારો ભરસક પ્રયત્ન છે એ વાતને સાર્થક કરવાનો કે બાકર બચ્ચા લાખ લાખે બિચારા, બાકર બચ્ચા લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચું એકે હજારા. લાખોમાં જેમના ફોલોઅર્સ હોય ને લાખોને રમાડતા હોય, બહુ મોટી ચેનલો પોતાની છે યુટ્યુબની ને ઇવન ગોદી મીડિયાનું તો અત્યારે કંઈ વાત જ કરવા જેવી નથી, કારણ કે એમનો જવાબ જરા જુદો છે. જેરાર્ડ ફોર્ડ અમેરિકાના બહુ સફળ ઉદ્યોગપતિ થઈ ગયા, અને એમની એક પ્રેસ વાર્તામાં કોઈ પૂછ્યું કે મિસ્ટર ફોર્ડ, તમારો પ્રિય રંગ કયો? ત્યારે ફોર્ડે બહુ સરસ જવાબ આપ્યો. એને કહ્યું કે કોઈ પણ રંગ મને પ્રિય છે, કોઈ પણ રંગ મને પ્રિય છે જ્યાં સુધી તે કાળો હોય. એમ આપણી આજે સરકારી માધ્યમો છે, ગોદી મીડિયા છે, એ માધ્યમો માટે કોઈ પણ સમાચાર એ એમના માટે સમાચાર છે, સ્વીકૃત છે ત્યાં સુધી જ્યાં સુધી એ સરકારની પ્રશંસા કે ભટાઈ કરતા હોય. એમાં સમાચારનું તત્વ ઓછું હોય
પ્રોપાગેન્ડાનું તત્વ વધારે હોય. ક્યારેક ક્યારેક સમાચાર વચ્ચે આપી દેતા પણ હશે, પણ મહદઅંશ એમનું નામ જ ગોદી મીડિયા એટલા માટે પડ્યું છે કે સરકારના ખોળે બેઠેલા માધ્યમો છે, એમને જાહેર ખબરો મળે છે, એમને બીજા પ્રોત્સાહનો મળે છે જે બીજાને નથી મળતા. અને એટલે અમને આનંદ છે કે અમે 50,000 થી નીચેના સબસ્ક્રાઈબર છે અમારા, પણ અમારા સબસ્ક્રાઈબરોમાં જ્યુડિશિયરીમાં ટોચે બેઠેલા થી માંડીને વહીવટમાં ટોચે બેઠેલા સુધીના સનદી અધિકારીઓ આવે, ટોચના પ્રજાસેવકો આવે, ટોચના અર્થશાસ્ત્રીઓ આવે, ટોચના એકેડેમિશિયન આવે. વી કેટર ટુ ધ ક્વોલિટી. અને એટલે સિંહણ બચ્યું એકે હજાર જેવી વાત છે. અમારો એક દર્શક જે છે ને એ એકે હજાર બરાબર છે. એટલે હવે ગણતરીમાં નથી માનતા. અને બીજો પણ એક રસ્તો છે. કેટલાક લોકો પોતાના સબસ્ક્રિપ્શન ખરીદે છે. 2 લાખ દેખાય, 4 લાખ દેખાય, 6 લાખ દેખાય, એમની રીત છે. સબસ્ક્રિપ્શન વધારી શકાય. તમે એમને પણ કહો કે તમારે 2 મહિનામાં 10 લાખ સબસ્ક્રિપ્શન કરી નાખો, કરી દઈએ, પણ કરવું નથી 2 કારણથી. એક તો એ અસત્ય છે, અને બીજું અમારી પાસે એવા પૈસા પણ નથી. અમે સાચા અર્થમાં આત્મનિર્ભર છીએ, આત્મા પર નિર્ભર છીએ, આત્મા પર પણ નહીં, આત્મા પર નિર્ભર છીએ. આત્માનો અવાજ વ્યક્ત કરીએ છીએ વિથ લવ ટુ ઓલ. સૌને પ્રેમ કરીએ છીએ. મેલાઇઝ ટુ નન, કોઈના પ્રત્યે રાગદ્વેષ નથી. એ ચેનલ એટલે તમારી ચેનલ ધી રિયલ ડિબેટ. કોઈ સુજાનપુર કે ગાંગલાસણ કે પછી કિલ્લા પારડી જેવા નાના સેન્ટરમાં જઈએ અને ત્યાં 2-4 અમારા ચાહકો મળી જાય કે પેલા તમારા ડિબેટમાં મેં જોયા હતા તમને, ને આ વાત કહી હતી, ગમી અમને, ત્યારે બીજા દિવસે અમારે ઉપવાસ કરવો પડે છે. ઉપવાસ એટલા બધે કરવો પડે છે કે નહીં તો વજન વધી જાય, એટલે શેર લોહી ચડે. અમે છીએ કારણ કે તમે છો, અમે છીએ કારણ કે તમે અમને પ્રેમ કરો છો, અને એ અમને દોડતા રાખે છે. ત્યારે દોસ્તો, આ તમારી ચેનલ છે. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો શરમાશો નહીં, હજુ પણ કરી શકાય. અચ્છા, સબસ્ક્રિપ્શન માટે તમારે પૈસો આપવાનો નથી, અમે ક્યારેય નહીં માગીએ, ખાતરી તમારી. બીજું, તમારા મિત્રોને પણ જોડશો તો આપણું કુટુંબ વિસ્તરશે. સદવિચારોના વાહક બનો, સાચી વાતના વાહક બનો, એ પણ એક સમાજ સેવા છે. તો મારા યુવાન મિત્રોને મારે ખાસ કહેવું છે કે ક્યારેક તો ભલા કોકના માટે જીવો, ક્યારેક તો જે સાચું છે, સદવિચાર છે, એના વાહક બનો. ક્યારેક તો એવી વાતોને તમે લોકો સુધી લઈ જાઓ જેના કારણે આ દેશની લોકશાહી એક દિવસ વિશ્વ સમુદાયમાં માથું ઊંચું રાખીને કહી શકે કે અમે મહાન ભારત દેશની લોકશાહી છે. આજે એવું નથી. દોસ્તો, શરૂ કરીએ વાતની. તમારે એ કેવું છે, એક ગુનો જો નાનો માણસ કરે અને એવો જ ગુનો જો કોઈ મોટો માણસ કરે તો નાના માણસની સરખામણીમાં મોટાને અનેક ગણી સજા થવી જોઈએ, ખરું ને? મોટો માણસ છે તો કાયદાનું પાલન પણ એને કરવું જ જોઈએ, ચુસ્તતાપૂર્વક કરવું જોઈએ, પણ ન્યાય બધાને માટે સરખો હોવો જોઈએ. એટલું જ નહીં, ન્યાયની પ્રક્રિયા પારદર્શક તેમજ કોઈ પણ પ્રકારના ભેદભાવથી પર હોવી જોઈએ. આવું થાય છે ખરું? ઘણી વખત તમે જોતા છો, લાલ લાઈટ હોય સિગ્નલની, તમે જો એને ક્રોસ કરો તો ચલાન મળે તમને, પણ બીજી કોઈક લાલ લાઈટ વાળી ગાડી આવે અથવા તો સાયરન વાળી ગાડી આવે, એમ્બ્યુલન્સ નહીં, એમ્બ્યુલન્સને છૂટ છે, પણ કોઈ મોટા હાકેમની, મોટા અધિકારીની, આઈપીએસ સાહેબ હોઈ શકે, આઈએસ સાહેબ હોઈ શકે, અને આ બેમાંથી એકે ના હોય તેવા કોઈ મંત્રી સાહેબ પણ હોઈ શકે, તો એ સિગ્નલ ને એસી તેસી કરીને નીકળી જાય તો પેલો પોલીસ વાળાને સલામ કરે, તમને દંડ થાય. આ ન્યાય ના ચાલે.
ન્યાય એ પારદર્શક હોવો જોઈએ, સરખો હોવો જોઈએ અને ન્યાય થયો છે એમ લાગવું જોઈએ પ્રજાના સામાન્ય માણસ. ત્યારે આજે એક દંતકથાની વાત કરવી છે, શરૂઆત ત્યાંથી કરવી છે. જહાંગીરી ન્યાય આ શબ્દ સમૂહ તમે સાંભળ્યો હશે. જહાંગીરી ન્યાયનો એક કિસ્સો આ સંદર્ભે યાદ આવે છે. મોગલ બાદશાહ જહાંગીરે, કોઈ કે છે એમના મહેલમાં, કોઈ કે છે આગ્રાના કિલ્લામાં, ન્યાયની સાંકળ જંજીરે અદલ લટકાવી હતી. અદલ એટલે બિલકુલ માપી તોલીને, ન્યાય બિલકુલ અદલ ચોક્કસ, જંજીરે અદલ લટકાવી હતી. અને એમાં છેડે બીજા છેડે ઘંટ હતો. કોઈ પણ પ્રજાજનને અન્યાય થાય તો બીજે ક્યાંય નહીં જવાનું, સાંકળ ખેંચીને ઘંટ વગાડે એટલે જહાંગીર પોતે જ એની રજૂઆત સાંભળે, તપાસ કરે અને ન્યાય આપે. સીધી સુપ્રીમ કોર્ટ અને તરત ન્યાય. આમાં એક વોશરવુમન એટલે કપડા ધોનાર બહેનનો કિસ્સો, ધોબળ બહેનનો કિસ્સો દંતકથા તરીકે ખાસો પ્રચલિત છે. એ કિસ્સા મુજબ ની વાત ક્યાંક પુકાર કરીને એક ચલચિત્ર આવ્યું હતું, એમાં પણ જહાંગીરી ન્યાયની વાત આવે છે, એમાં પણ ઉલ્લેખાય છે. આ બેનની ફરિયાદ ઉપરથી જહાંગીરે એની પત્ની નૂરજહાંને આરોપિત તરીકે ગણીને કારાવાસમાં મોકલી આપી હતી. એટલું જ નહીં, બીજે દિવસે દરબાર ભરાયો, ત્યાં સુધીમાં તપાસ કરીને એમણે ન્યાય પણ આપ્યો. જહાંગીરનું કેવું હતું કે કાયદો બધા માટે સરખો છે, રાણી હોય કે સામાન્ય પ્રજા, અન્યાયની સજા થવી જ જોઈએ. કિસ્સો આગળ વધે છે, જેમાં જહાંગીર, જેનો પતિ નૂરજહાંની ગોળીથી મૃત્યુ પામ્યો હતો, તે બેનના હાથમાં બંદૂક આપે છે કે લે બેન આ બંદૂક. નૂરજહાંએ તારા પતિને ગોળી મારી દીધી, એનાથી ભૂલમાં વાગી કે જાણીને વાગી, જે હોય તે પતિ ગુમાવે એની ગોળીથી, તો આ બંદૂક છે, મારી દે ગોળી એના પતિને, હું તારી સામે છું. નૂરજહાંએ તારા પતિને ગોળી મારી હતી, તો સામે તું એના પતિને ગોળી મારી દે. જોકે આવું કઈ થતું નથી. પેલી બેન કે છે કે લાખ મરે પણ લાખનો પાલનહાર ન મરજો, મને ન્યાય મળી ગયો. આ આપણી સામાન્ય માણસની ઉદારતા છે. આ દેશનો સામાન્ય માણસ ક્યારેય લોભી નથી બન્યો. એને થોડું મળે તો રાજી છે. તકલીફ પેલા મહેલોમાં રહેતા લોકોને છે. તકલીફ 4700 કરોડ 5000 કરોડ ના મહેલમાં રહેતા લોકોને છે. એમને સંતોષ નથી, એમને હજુ વધુ જોઈએ છે. આપો આપો આપો, દે 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 દે, इंटरनेशनल फकीर आए हैं, भगवान के नाम पे दे दे, अल्लाह के नाम पे दे दे, मालिक के नाम पे दे दे. कमीज नहीं तो कॉलर चलेगा, दिनार नहीं तो डॉलर चलेगा, दे 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 दे. આ ભીખ મંગાવો કરોડોના ઘરમાં રહે છે પણ સંતોષ નથી. મોટી મોંઘીદાર ગાડીઓ કેટલી છે એમને ખબર નથી હોતી. એક વ્યક્તિ વિશે તો એવું કહેવાતું હતું કે એ કોઈ પણ એક દિવસ એક નંબરની ગાડીમાં મુસાફરી નથી કરતા, રોજ જુદી ગાડી હોય અને વેન્ટેજ કાર. પછી દુનિયાનું 3જા નંબરનું સૌથી મોટું પુરાણી ગાડીઓનું કલેક્શન એમની પાસે હતું. એમના ઘરે જવાનો મને મોકો મળ્યો છે. શેખ દિવાનખાના સુધી તમારી ગાડી જાય અને આજુબાજુમાંથી આ વેન્ટેજ કારનો કાફલો તમે જોતા જોતા પહોંચો. ત્યાં એમના દિવાનખાનામાં પણ તમને ઝારની કેટલી જોવા મળે, એનું સમોવર જોવા મળે, બીજી બધી અનેક પ્રકારની એન્ટિક જેને કહી શકાય એવી ઐતિહાસિક પુરાણી વસ્તુઓ, અધિકૃત ઐતિહાસિક પુરાણી વસ્તુઓ જોવા. આ એ ધનપતિઓ છે, એની પાસે બધું જ છે.
સિવાય સંતોષ નથી. હજુ એમને વધારે જોઈએ છે. દે અલ્લાહ કે રામ દે દે ઇન્ટરનેશનલ ફકીર આય. આ ઇન્ટરનેશનલ ફકીર છે બધા. ત્યારે પેલી બેન ના કે છે કે મારાથી તમને ગોળી મારવાનું કામ નહીં થઈ શકે જહાંપના. તમે તો લાખોના પાલનહાર છો, અન્નદાતા છો. અને જહાંગીર એ બેનને આજીવન ભરણ પોષણ માટેની વ્યવસ્થા કરી આપે છે. આજે પણ અદ્દલ ન્યાય ના પર્યાયવાચી શબ્દ જૂથ તરીકે જહાંગીરી ન્યાય જેવા શબ્દ જૂથને પ્રયોજાય છે. જો કે ફરી એકવાર સ્પષ્ટ કરી દઉં કે આખા બનાવનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી, એટલે એને આપણે બહુ ચર્ચિત દંતકથા તરીકે ગણી શકીએ. આ સંદર્ભે આજે વાત કરવી છે દોસ્તો. એક એવા ડિસ્ટ્રિક્ટ કોર્ટના, અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જસ્ટિસ સાહેબની, જેનું નામ છે જસ્ટિસ અમિત મહેતા. જન્મ 1971 ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં. અમેરિકા ગયા અને ત્યાં જસ્ટિસ તરીકેની એમને નિમણૂક આપી બરાક ઓબામાએ. એની વાત પર આપણે આગળ આવીશું, વચ્ચે આપણે કુદાકુદ નથી કરવી. જસ્ટિસ મહેતા અમેરિકાના ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે 2022ની તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં હાર થઈ. તેના સામે આ ચૂંટણી હારી ગયા બાદ 6 જાન્યુઆરી 2021ના દિવસે કેપિટોલ ખાતે અવ્યવસ્થા અને તોફાન ઊભું કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પનું ભાષણ જવાબદાર ગણતા 3 આક્ષેપો જસ્ટિસ અમિત મહેતા સામે ન્યાયાધીન હતા. આ ડોનાલ્ડ ટ્રમ્પ પાછા ફરી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. જરાય શેષરમમાં તણાય વગર જસ્ટિસ મહેતાએ ન્યાય તોડ્યો અને સંમતિ દર્શાવી કે ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં હું ચુકાદો આપું છું. એમને આ ત્રણેયમાંથી એક પણ આક્ષેપમાંથી મુક્તિ આપી શકાય નહીં. એમના ભાષણોના કારણે જ અવ્યવસ્થા ફેલાઈ હતી, તોફાનો થયા હતા. આ જસ્ટિસ મહેતા, હું જેમ અગાઉ આપને કહી ગયો તેમ, ઉત્તર ગુજરાતના પાટણ ખાતે 1971માં જન્મ્યા હતા. એ વર્ષ જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી, મેં આઈઆઈટીમાંથી મારી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી 1971માં મેળવી. અમિતભાઈનો જન્મ 1971માં. હું સિદ્ધપુર ચાણસમાં, આ ત્રિકોણનો વતની. ચાણસમાં અમારા વડવાઓનું ગામ. સિદ્ધપુર મારા પિતાજી સ્થાયી થયા એટલે મારું ગામ સિદ્ધપુર. એટલે હું કહું છું ઘણી વાર કે મારી પાસે પાસપોર્ટ ચાણસમાંનો છે ને ગ્રીન કાર્ડ સિદ્ધપુરનો છે. તો અમિતભાઈનો જન્મ પાટણમાં થયો 1971માં. અને આમ તો જસ્ટિસ અમિત મહેતા કહેવું જોઈએ, પણ આપણા છે એટલે પ્રેમથી, આદરથી અમિતભાઈ કહું છું. 2014માં તેમની નિમણૂક તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ઓબામાએ કરી. દોસ્તો, એક બીજી વાત કહી દો, અમેરિકામાં જજીસની નિમણૂક પ્રેસિડેન્ટ કરે છે, પણ કઈ પાર્ટીના પ્રેસિડેન્ટે નિમણૂક કરી છે એ જોઈને ન્યાય નથી આપતા. ન્યાય એ કાયદાની કલમો અને પ્રણાલીઓ પ્રમાણે આપે છે. અને ત્યાં જજ નિવૃત્ત નથી થતા. એમને જ્યાં સુધી કામ કરવું હોય ત્યાં સુધી એ જઈ શકે કોર્ટમાં, ન્યાય તોડી શકે, એમની ઓફિસ પણ હોય. અને નિવૃત્ત થયા બાદ કોર્ટમાં જતા બંધ થાય તો પણ તેમને જે પગાર મળતો હોય તે ચાલુ રહે. આ અમેરિકન કોર્ટનો શિરસ્તો છે. પછી શું કરવા કોઈ જજ લાંચ રૂશ્વત કરે, એવું કહેવાય. પણ હું એવું નથી માનતો. હું એવું માનું છું કે જેને ભૂખ છે ને એને તમે અબજો રૂપિયા આપો તો પણ ભૂખ છે. બે જાતના મેં
ગરીબો જોયા છે. એક ભૌતિક સામગ્રીના અભાવે ગરીબ છે તે, અને બીજો ભૌતિક સામગ્રીની વિપુલતા વચ્ચે પણ મનનો ગરીબ છે. એ 4700 કરોડ, 5000 કરોડ, 5500 કરોડ પ્લેનના કાફલા સાથે ફરે, મોઘીદાટ ગાડીઓ રાખે. આ પણ એક ભિખારીનો જ પ્રકાર છે. એને સંતોષ નથી થતો. કાવા દાવા એમના ચાલુ જ હોય. પેલો ભિખારી કોઈનું ખેંચી નહીં લઈ જાય, કારણ કે એનામાં શક્તિ નથી. દોસ્તો, એક નાની વાત યાદ આવે છે. એક મંદિરની બહાર એક હટ્ટો માણસ ભીખ માંગતો હતો. તો એક દિવસ ત્યાંથી મંત્રી સાહેબ નીકળવાના હશે. મંત્રી સાહેબ નીકળવાના ત્યાં બધું ચાક ચોખંદ થઈ જાય. આપણા ત્યાં અમદાવાદમાં પણ સ્કૂલના છોકરાઓની રિક્ષા ઉભી રહે ગમે તેવો તડકો હોય તો. મંત્રી સાહેબનો 25 ગાડીઓનો કાફલો પસાર થાય, પછી બિચારા જાય. મને એક દિવસ મારી પૌત્રીએ પૂછેલું કે દાદા, અમને તડકામાં 20-25 મિનિટ અમને ક્યાં ઉભા રાખીને અમે શું નુકસાન કરીએ છીએ? મેં કહ્યું બેટા, તમે નુકસાન નથી કરતા, પણ આ જે જીવ છે એને કીડીની પણ બીક લાગે છે, એટલે જ તમારી બીક લાગે છે દીકરા. એટલે આપણે સહી લેવાનું. આપણે રિક્ષામાં બેઠા બેઠા મોજથી આજુબાજુ જોયા કરવાનું, અકળાવાનું નહીં જરા પણ. આ જન્મજાત ભિખારીઓ છે, એમને તમે ધનિક નહીં બનાવી શકો. એમને ગમે તેટલી સત્તા આપો તો પણ એ ભિખારી જ રહેવાના. આ જન્મજાત ભિખારીઓ છે. અને એટલે પેલા પોલીસ વાળાએ પેલાને કહ્યું કે ભાઈ તું રોજ અહીં આવે છે, આજે જતા રહો, કોઈ ભિખારીઓ ઉભા નથી રહેવાનું. આપણે કેટલી પ્રગતિ કરી છે, કેટલો બધો આપણો જીડીપી વધી ગયો છે, કેટલી બધી સમૃદ્ધિ આવી. મંત્રીને આ તમને ભીખ માંગતા જુએ તો એને કેવું દુઃખ થાય. એ રોજ આવું ભાષણમાં કહેતા હોય બિચારા. તો તને શરમ નથી આવતી આવો હટ્ટો કટ્ટો થઈને ભીખ માંગે છે? ત્યારે પેલા ભિખારીએ ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું, ખાખી વર્દી સાથે નમ્રતા રાખવી જ પડે, એ તો તમને હલવાવી દે. એના પનારો ન પડે ત્યાં સુધી સારા તમે. એટલે એને ખૂબ નમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું કે સાહેબ, હું તો ગરીબ છું, બહાર ભીખ માંગુ છું, અને કોઈ આપે તો લઉં છું પૈસો. પણ સાહેબ, મંદિરની અંદર જાઓ, ભલભલા કરોડપતિઓ ત્યાં મૂર્તિની સામે ઉભા રહીને રોજ ભીખ માંગે છે. તો અમારા બેમાં મોટો ભિખારી કોણ? આ મોટા ભિખારીઓ એ ટોચના 10%માં આવતા, મોટી મોટી મહેલાતોમાં રહેતા, વૈભવી કારોમાં ફરતા, 5 સ્ટાર હોટેલોમાં રહેતા જમતા, અને દોમ સાહેબીમાં માલતા એવા ભૌતિક સુખ સામગ્રી વાળા પણ મનના ગરીબ માણસો છે. અને જે મનનો ગરીબ છે એને ક્યારેય તમે ધનવાન નથી કરી શકતા. તમે તનના ગરીબ હો તો એ દાળદર ફીટે છે, પણ મનનો ગરીબ એ ગરીબ જ રહે છે. ત્યારે જસ્ટિસ મહેતાએ ડોનાલ્ડ ટ્રમ્પને 6 જાન્યુઆરી 2021 રોજ કેપિટોલ ખાતે આપેલ ભાષણ બદલ દોષ મુક્ત કરવા ઘસીને ના પાડી દીધી કે નહીં થાય ભાઈ, તમે જે કહો તે નહીં થાય. આપણે અત્યારે ભારતીય ન્યાયતંત્રની વ્યવસ્થા સામે એક કરતા વધારે પ્રસંગે આંગળી ચીંધાતી જોઈ છે. એના મુખ્ય ન્યાયમૂર્તિઓના વર્તનો પણ ચર્ચાસ્પદ બન્યા છે, શંકાથી પર નથી રહ્યા. એના જજીસના ઘરમાંથી નોટોના બંડલો પકડાય છે. શું થયું ગોડ ઓનલી નોઝ. કોલેજિયમ પ્રથાની અને એના થકી જે ન્યાયમૂર્તિઓ નિમાય છે એમની ગુણવત્તાની વાત આપણે કરવી નથી. રિટાયરમેન્ટ પછી રાજ્યસભામાં નિવાઈ જતા કે કોઈ ગવર્નર બની જતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કે ન્યાયમૂર્તિની વાત આપણે કરવી નથી. પણ આ ન્યાયમૂર્તિઓ ગજા વગરના માણસો છે. એ અકસ્માતે બન્યા છે ન્યાયમૂર્તિ. આ અમિત મહેતા ગજા વગરનો માણસ નથી. અને એટલે એ ધી મોસ્ટ પાવરફુલ પર્સન ઓન ધ અર્થ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને પણ કહી શકે છે કે સોરી મિસ્ટર પ્રેસિડેન્ટ, આઈ ડુ નોટ એગ્રી. હમણાં 2 દિવસ પહેલા જ અમેરિકન આર્મીના ચીફે કહ્યું, સોરી મિસ્ટર પ્રેસિડેન્ટ, we don't see any logic invading and destroying power plants and gas grid in Iran.
એ બરતરફ થાય. એટર્ની જનરલ બરતરફ થયા, બીજા 2 આર્મી ઓફિસરો બરતરફ થાય, નોકરી છોડીને ચાલતા થયા, પણ નહીં, માથું નહીં નમાવ્યું. સિદ્ધાંત સાથે કોઈ જરા પણ બાંધછોડ નહીં. તો આપણે અત્યારે ભારતીય ન્યાયતંત્રની વ્યવસ્થા સામે એક કરતા વધારે પ્રસંગે આંગળી ચીંધાતી જોઈએ છે. અને એમાંથી દેશની સર્વોચ્ચ અદાલતના સન્માનીય ન્યાયમૂર્તિઓ અથવા માનનીય મુખ્ય ન્યાયમૂર્તિઓ અથવા રાજ્યની સર્વોચ્ચ અદાલતોના માન્ય ન્યાયમૂર્તિશ્રીઓ અથવા માન્ય મુખ્ય ન્યાયમૂર્તિશ્રીઓ પર ક્યાંક ક્યાંક શંકાના દાયરામાં આવતા જાય છે. ત્યારે પેલી કહેવત સીઝર્સ વાઇફ શુડ બી અબાઉ ડાઉટ, એટલે કે રાજાની પત્ની શંકાના ઓછાયાથી પણ દૂર હોવી જોઈએ, એ યાદ આવી જાય છે. આપણા ન્યાયમૂર્તિઓ સીઝર્સ વાઇફ શુડ બી અબાઉ ડાઉટ એમાં ક્યાંક ઉણા ઉતરે છે, અને દિવસે દિવસે વધુ ને વધુ ઉણા ઉતરતા જાય છે. અને બીજી બંધારણીય સંસ્થા ઇલેક્શન કમિશનની તો વાત જ કરવા જેવી નથી. એને તો હવે ખાલી નીચે બોર્ડમાં નીચે લખવા જેવું છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, અ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અન્ડરટેકિંગ. એટલા બધા એના સામે આક્ષેપો થાય છે. એ આક્ષેપો સાચા છે કે ખોટા એ કામ નક્કી કરવાનું મારું નથી, પણ હું ચોક્કસ માનું છું કે આક્ષેપો ના થવા જોઈએ. સીઝર્સ વાઇફ શુડ બી અબાઉટ સસ્પિશન, અબાઉટ ડાઉટ. શેષાન પણ ઇલેક્શન કમિશનર હતા, જેમ્સ માઇકલ લિંગડો પણ ઇલેક્શન કમિશનર હતા, અને જ્ઞાનેશ કુમારને એ પણ ઇલેક્શન કમિશનર છે. ફરક છે. આ ન થવું જોઈએ. લોકશાહી તો જ વ્યવસ્થિત ચાલશે જો એની સંસ્થાઓ અક્ષુણ્ણ રહેશે, પ્રમાણિક રહેશે, કાયદાના રસ્તે ચાલશે. અને એટલે કહ્યું છે કે રાજાની પત્ની શંકાના ઓછાયાથી પણ દૂર હોવી જોઈએ. તાજેતરમાં જ અમેરિકાની સુપ્રીમ કોર્ટે, અને ત્યાં ન્યાયમૂર્તિઓની નિમણૂક પ્રેસિડેન્ટ કરે છે, તો ડોનાલ્ડ ટ્રમ્પે જેમને નિમ્યા હતા એ સુપ્રીમ કોર્ટના જજે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અંગેના નિર્ણયને તેમની સત્તા બહારનું પગલું ગણાવ્યું, ચુકાદો એમની વિરુદ્ધમાં આપ્યો. તે પણ આવું જ ઉદાહરણ છે. આપણા ત્યાં તો 2-4 ગડથોલિયા ખાઈ જાય ન્યાયમૂર્તિ જો વડાપ્રધાનનું કંઈ આવે તો, તમને સલાહ આપે. બધા એવા નથી હોતા, બટ એક્સેપ્શન્સ પ્રૂવ ધ રૂલ. એટલે જે ન્યાયતંત્ર અને સંબંધિત ન્યાયમૂર્તિઓની ઉચ્ચ પ્રણાલિકા અને ધારાધોરણો ધરાવતી વર્તણૂકને પ્રસ્થાપિત કરે છે, એ ન્યાયતંત્રની ઇજ્જત-આબરૂ અક્ષુણ્ણ રાખી શકે છે. આપણે ત્યાં આવો જ બીજો એક ગંભીર મુદ્દો છે, જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. ન્યાયમાં વિલંબ થાય, ન્યાય નહીં આપ્યા બરાબર છે. આપણા ત્યાં લાખો કેસો હાઈકોર્ટ લેવલે, સુપ્રીમ કોર્ટ લેવલે, અન્ય કોર્ટોના લેવલે પડતર છે, વારંવાર કહેવાયું છે, એની ઝુંબેશો થાય છે. એ કેસનો ચુકાદો આવતા આવતા કદાચ પેઢી બદલાઈ જાય છે. અને એટલે માણસ એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ રસ્તો અપનાવે છે. એને કોઈની પાસેથી પૈસા લેવાના છે તો એ કોઈ મુસલમાન પાસે જાય છે, એને કમિશન આપે છે અને વસૂલી કરાવે છે. આ એટલા માટે થાય છે કે ન્યાય સમયસર નથી મળતો. ન્યાયની કોર્ટમાં ગૂંચવાયા જ કરે છે માણસ. અને ન્યાય એ સાચે સાચ આપણે પણ જેમ પુનઃજન્મની સંસ્કૃતિમાં માનીએ છીએ એમ પુનઃજન્મની સંસ્કૃતિમાં માનતી પ્રક્રિયા બની ગઈ છે આ દેશમાં. ગોકળગાયની ગતિએ છેક નીચેથી લઈને સર્વોચ્ચ અદાલતની ન્યાયની પ્રક્રિયામાં વિલંબ એક સામાન્ય બાબત બની ગઈ છે. તે પણ ન્યાયની દેવડીમાં સામાન્ય માણસનો વિશ્વાસ તોડી નાખવા માટે જવાબદાર છે. તો ન્યાય મોંઘો બન્યો છે. તમે સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના વકીલોની ફી પૂછી જોજો. અને વિલંબિત બન્યો છે. હવે એમાં એક એશ્યોર્ડ અપિયરન્સનું નવું એક પરિમાણ પણ ઉમેરાયું છે. મને જો કે હું LLB છું પણ પ્રેક્ટિસ નથી કરતો. એમાં પોકાર થાય ત્યારે વકીલ સાહેબ તમારા કેસમાં હાજર થાય તો પછી વધારે કે દોઢી કે બમણી ફી લે. આ ન્યાયની વ્યવસ્થાને મોંઘી બનાવે. કોના હિતમાં બનાવે છે?
અને કેટલાક ઔદ્યોગિક ગૃહો એમના સામે ઉભા રહી શકે એવા સક્ષમ ન્યાયમૂર્તિઓને ઓપિનિયન માંગવાના બાને વર્ષે દાડે 5-50 લાખનું સાલિયાડું બાંધી આપે છે. એટલે પેલો એના સામે નહીં અપિયર થાય, કારણ કે એને ઓપિનિયન આપ્યો છે, એટલે એથિકલી હી કેનોટ ડુ ઇટ. આ બધી જ રમતો ચાલે છે અને આ બધું ન્યાયની દેવડીમાંથી સામાન્ય માણસનો વિશ્વાસ તોડી નાખવા માટે જવાબદાર છે. ન્યાય સમયસર મળવો જોઈએ, સાચો મળવો જોઈએ. અને ત્યારબાદનો ત્રીજો મુદ્દો, ન્યાયની પ્રક્રિયામાં સરકારના એક જ ખાતાના અધિકારીઓ કે કર્મચારીઓ સામસામે લડ્યા કરતા હોય એ વાત પણ સદંતર અયોગ્ય છે. 2 દિવસ પહેલા જ આપણી સંસદમાં જે સાંસદ છે આપણા આદરણીય મિસ્ટર મીના, આદરણીય સાંસદ શ્રી મીના, જે રિટાયર ઇન્ડિયન પોલીસ સર્વિસના ઓફિસર છે, રાજસ્થાનના ડાયરેક્ટર જનરલ પોલીસ રહી ચૂક્યા છે. એમનું કહેવાનું એવું હતું કે જો તમારી પોલીસ કોન્સ્ટેબલરી છે એવા અધિકારીઓ અને કર્મચારીઓ સામસામે ન્યાયની કોર્ટમાં લડતા હશે તો એ એકજૂટ થઈને કામ કઈ રીતે કરી શકશે? પ્રશ્ન આ છે. અધ્યક્ષને એ સમજાવી રહ્યા હતા અને અધ્યક્ષે પણ બહુ સુજ્ઞ છે, એમને કાયદાઓની સમજ બધી જ છે. ધનખડ સાહેબ પણ પ્રેક્ટિસ કરતા હતા. એટલે જાગતો માણસ હોય ને એને જગાડવું બહુ મુશ્કેલ છે. ઊંઘવાનો ડોળ કરતો હોય, ઊંઘતાને જગાડી શકાય છે. આ બધા જાગતા ઊંઘવા વાળા માણસો છે. એટલે કર્મચારીઓ સામસામે લડતા હોય તે વાત પણ સદંતર અયોગ્ય છે. આ સમાચાર છે તે અમેરિકાના આર્મી ચીફે ઈરાનના મુદ્દે ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિના ઉચ્ચારણોને વલણ સામે પોતાના પ્રોફેશનલ એથિક્સને કે વ્યાવસાયિક પ્રમાણિકતાને વધુ અગત્યની ગણી રાજીનામું આપી દીધું. એમને બરતરફ કર્યા પછી પ્રમુખ, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ તો ઉચ્છૃંખલ માણસ છે, ઉદ્દંડ માણસ છે. અમેરિકાના આર્મી ચીફને હટાવી દેવામાં આવ્યા છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના મત સાથે સંમત નહોતા, પણ એમની કરોડરજ્જુ સાબુત હતી એ કહેવા માટે કે આઈ ડોન્ટ એગ્રી વિથ યુ યોર એક્સેલન્સી ધ પ્રેસિડેન્ટ. ત્યાં મિસ્ટર પ્રેસિડેન્ટ કે છે. બીજા 2 સિનિયર આર્મી અધિકારીઓને પણ હટાવી દેવામાં આવે છે. એટર્ની જનરલને પાણી ચૂ પકડાવી દેવામાં આવે છે. આ ટ્રમ્પે કરેલી સાફસૂફી છે જે અમેરિકાની લોકશાહી માટે કલંકરૂપ છે. ક્યારેક અમેરિકાની લોકશાહીનો ઇતિહાસ લખાશે ત્યારે ટ્રમ્પનું વર્તન જેમ કેપિટલ હિલ પર એને લોકોને ઉશ્કેર્યા હતા એક કલંકિત પ્રકરણ છે, એ રીતે આ પણ એક કલંકિત પ્રકરણ તકે લોકશાહીના એ ચોક્કસ ન થશે. પણ આજે તો આ બધું થયું છે. લોકસભામાં પૂર્વ આઈપીએસ અધિકારી જે રાજસ્થાનના ડીજીપી પણ રહી ચૂક્યા છે તે સન્માનીય સાંસદ મીનાએ આ મુદ્દે ગંભીર ચર્ચા ઉભી કરી હતી અને એમને વારંવાર ટોકવા છતાં એમણે પોતાની વાત અત્યંત તર્કબદ્ધ રીતે ખૂબ જ સુંદર રીતે સમજાવી હતી. આપણે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. એક બાજુ પ્રવર્તમાન વ્યવસાયો હસ્તગત કરીને સરમુખત્યાર શાહ બનવા નીકળનાર અમેરિકન પ્રમુખ આજે પણ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિમાંનો એક ગણાય છે. તેમને બિલકુલ નિર્ભીકતાથી પોતાના વ્યાવસાયિક પ્રમાણિકતા જાળવી રાખીને સ્પષ્ટ વાત સંભળાવી દેનાર અમેરિકન આર્મી ચીફ હોય, સુપ્રીમ કોર્ટના જજ હોય કે પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જસ્ટિસ અમિત મહેતા હોય, આ લોકોને કારણે અમેરિકાની લોકશાહી જીવંત છે, ધબકે છે અને એમાંથી આપણે કશો ધડો લઈ શકીએ એવું લાગતું હોય તો લેવો જોઈએ. દોસ્તો, આપણા ત્યાં પણ આવું થયેલું. પ્રશ્ન બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરીનો હતો. કેબિનેટ સામે જનરલ માનેકશાને પૂછવામાં આવ્યું કે આપણે અત્યારે કેમ બાંગ્લાદેશ ઉપર ચઢાઈ કરીને જીતી ના લઈ શકીએ. બાંગ્લાદેશ જનરલ માનેકશાનો જવાબ, ફિલ્ડ માર્શલ માનેકશાનો જવાબ બહુ સ્પષ્ટ હતો કે મારા સૈનિકોને મારી નખાવા માટે, હારવા માટે હું યુદ્ધ લડતો નથી. ઇન્દિરા ગાંધીએ કેબિનેટ બરખાસ્ત કરી. 3:30 વાગે એકલા ફિલ્ડ માર્શલને બોલાવે. એ વખતે ફિલ્ડ માર્શલ નહોતા, જનરલ માનેકશાને બોલાવે. ગજવામાં રાજીનામાનો પત્ર લઈને ગયા અને એમણે કહ્યું કે મેડમ પ્રાઇમ મિનિસ્ટર, આઈ નો વાય યુ કોલ મી, આઈ બ્રોટ ધેટ લેટર વિથ મી એન્ડ ધેટ્સ અ લેટર ઓફ માય રેઝિગ્નેશન. પણ ઇન્દિરા ગાંધી પણ વો મર્દાના હસ્તી થી એક જાહેર ખબર આવતી હતી, તूफानी ठंडा थम्स अप, मर्दों की पसंद.
અને પછી અમારા વિદ્યાર્થી અવસ્થાના કાળમાં કોકે લખેલું નીચે, જો ઇન્દિરા ગાંધી પીતી હૈ. એને કહી, ના સામ, આઈ વિલ નોટ કોલ યુ ફોર ધેટ. I want to know when you can invade and win the war. He said, give me 6 months. Given. અને 6 મહિના પછી સામ માણેકશા, નાઉ બ્રિગેડિયર જનરલ માણેકશા, એમણે આ કરી બતાવ્યું. તમે અધિકારીઓને જયારે સત્તા સોંપો છો, એમની કદર કરો છો, એમનામાં વિશ્વાસ મૂકો છો, હંમેશા એ પરિણામ આપે છે. હું પણ અધિકારી રહી ચૂક્યો છું અને એવા અનેક પરિણામો મારા થકી ગુજરાતના હિતમાં આવ્યા છે, જેનો મને ગર્વ અને આનંદ છે. લોકશાહી એના અધિકારો આપે છે, પણ સ્વચ્છંદી રીતે વાપરવા માટે નહીં. એ અધિકારો સાથે ફરજો પણ જોડાયેલી હોય છે અને ચોક્કસ નિયમો અનુસાર કામ કરવા માટેની જોગવાઈઓ કરતા કાયદાઓ પણ હોય છે. બ્રિટનના વડાપ્રધાન COVID-19 સમયે પ્રવર્તમાન કાયદા મુજબ 10 ને બદલે 11 માણસને જમાડે, 1 માણસ વધારે કાયદા કરતા, તો એમણે વડાપ્રધાન તરીકે રાજીનામું આપવું પડે. છે કોઈની હિંમત? હા, વડાપ્રધાન રાજીનામું 1 માણસને વધારે જમાડવા માટે આપવું પડે. છે તમારામાં તાકાત? એ લોકશાહી છે. એ લોકશાહી છે જ્યાં કાયદો અને કલમ વધારે તાકાતવર છે. અને એટલે વડાપ્રધાને 1 માણસ વધારે જમાડ્યો, 10 ના બદલે 11 જમાડ્યા, રાજીનામું આપવું પડ્યું. આવું આપણા દેશમાં કલ્પી શકાય ખરું? અને જો ન કલ્પી શકાતું હોય તો જગતની મહાન લોકશાહીઓમાં માત્ર જનસંખ્યાના આધારે કોઈ દેશ મહાન બની નથી જતો. એ વાત આપણે સમજીએ છીએ ખરા? જો વિશ્વ સમુદાયમાં એક મહાન દેશ તરીકે, એક મહાન પ્રજા તરીકે ઉન્નત મસ્તકે આપણે વિશ્વગુરુ બનવું હોય, આપણું સ્થાન સુનિશ્ચિત કરવું હોય, તો ગલગોટિયા યુનિવર્સિટી થકી નહીં થઈ શકે. તો એ સમજવું પડશે કે માણસ જેટલો મોટો એટલી એની પાસેથી કાયદો પળાય તે અપેક્ષા વધુ. અને એક જ ગુનો જો નાનો માણસ કરે અને એવો જ ગુનો જો કોઈ મોટો માણસ કરે, તો નાના માણસની સરખામણીમાં મોટાની સજા અનેક ગણી વધુ થવી જોઈએ. કોઈ નાના માણસે 1 માણસ વધારે જમાડ્યો હોત તો એને કદાચ દંડ થાત. બ્રિટનના વડાપ્રધાને 1 માણસ વધારે જમાડ્યો અને વડાપ્રધાન તરીકે રાજીનામું આપવું પડ્યું. આ જેમ માણસ મોટો એમ સજા વધારે હોય છે. આપણે ત્યાં જેમ માણસ મોટો એમ કાયદો એનાથી દૂર. કાયદોને કશું ના કરી શકે. તો લોકશાહી આ રીતે ચાલે ખરી? શું માનો છો તમે? વિચારી. અને આપણે જ આ લોકશાહીના જનક છીએ. આપણે જ જાત જાતના સ્વચ્છંદી નારાઓ લઈ અને સડકો પર નીકળી પડીએ છીએ અને નિર્લજ્જ માણસોને ચૂંટી મોકલીએ છીએ. આમાંથી આપણે બદલાઈશું ખરા? ક્યારે? પ્રશ્નોનો પ્રશ્ન, $1 મિલિયન, અબજો રૂપિયાનો પ્રશ્ન એ છે, ક્યારે બદલાઈશું? ક્યારે લોકશાહીની સાચી વ્યાખ્યા સમજીને એનો સુવર્ણ સૂરજ અને એનો પ્રકાશ આ દેશમાં બદલાશે? જવાબ તમારા પર છોડું છું દોસ્તો. એક બાજુ સાંસદ મીણા છે, એક બાજુ જસ્ટિસ અમિત મહેતા છે, એક બાજુ બ્રિટનના વડાપ્રધાન છે, એક બાજુ બ્રિટનની પ્રજા છે, અને એક બાજુ આપણું તંત્ર, આપણા તંત્રના સર્વાધિકાર ભોગવતા સર્વે સર્વાઓ, પછી ઇલેક્શન કમિશન હોય કે ન્યાયતંત્રના સર્વે સર્વાઓ હોય કે પછી રાજતંત્રના સર્વે સર્વાઓ, અને કોઈ કાયદા લાગુ નથી. They decide the law, they don't obey the law. અને આ જો નહીં બદલાય તો આ દેશનું રસાતાળ ગયું છે, એ રસાતાળ પાતાળ સુધી પહોંચશે, એને વાર નહીં લાગે. આજે બસ આટલું જ તમારા માટે વિચાર કરવાનો મુદ્દો મૂકી રજા લઉં છું. વાત કરતા રહીશું. નૌટંકીની આપણી આ પ્રથા નથી. મુદ્દા સાથે વાત કરી છે, મુદ્દા સાથે વાત કરતા રહીશું. આવજો. સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી દેજો. તમારા મિત્રો પણ જોડાય તો આનંદ થશે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.